તો લઈને આવી ગયો છું મારો ભાઈ 90 વાર જગ્યામાં તમારી માટે ડિપ્લેક્સ મકાન તો આવી જાવ અંદર રૂબરૂ વિઝિટ કરાવી દઉં મકાન કેવું રહેવાનું છે। અંદર એન્ટર થાવ એટલે સરસ મજાનું તમને ફળિયું મળી રહ્યું છે। આ બાજુ હોશિયાર એરિયા છે, ગેંડી પણ અહીંયા મળી રહેશે અને આ સાઈડ તમે જોશો એટલે નાનો એવો ગેટ અહીંયા પડે છે। બે બાઇક આરામથી પાર્ક થઈ જાય એટલી જગ્યા રહેવાની છે ફળિયામાં। ફળિયામાંથી જ્યારે તમે અંદર એન્ટર થાવ એટલે સરસ મજાનો અહીંયા બેઠક હોલ આપેલો છે વિથ પીઓપી અહીંયા રહેવાનું છે અને ટીવી યુનિટ પણ આપેલું છે। ડબલ માળનું ડ્યુપ્લેક્સ મકાન છે તો ઉપર જવા માટે સીડી અહીંયા બહાર પડેલ છે અને એની બાજુમાં આપેલું છે મારી બહેનો માટે સરસ મજાનું કિચન આખું ટાઇલ્સ થી મઢેલું છે। બ્લેક માર્બલ પથ્થર અહીંયા વાપરેલો છે અને ઉપરની સાઈડ એટલે મસ્ત મજાનું ફર્નિચર પણ આપેલું છે। સાથે અહીંયા કહી દઉં કે અહીંયા પણ તમને ફર્નિચર મળી રહેવા છે। એની એક્ઝેક્ટ સામે અહીંયા નાનો એવો સ્ટોરેજ રૂમ પણ ફર્નિચર સાથે તમને અહીંયા રેડી મળી રહેવાનો છે। કિચનમાંથી તમે બહાર નીકળશો એટલે સરસ મજાનો અહીંયા તમારો ફર્સ્ટ બેડરૂમ મળી રહ્યો છે। બેડરૂમની કન્ડિશન જોઈ લો એકદમ ટીપટોપ। અહીંયા પણ તમને સાથે પીઓપી મળી રહેવાનું છે। આ સાઈડ તમે જોશો એટલે હવા ઉજાસ માટે બારી પણ આપેલી છે અને આ બાજુ તમને ફર્નિચર સાથે કબાટ રેડી મળી જ રહેવાના છે। ઉપરની સાઈડ માળિયામાં પણ તમને ફર્નિચર રેડી મળી રહેવાનું છે। બેડરૂમમાંથી તમે બહાર નીકળશો એટલે સરસ મજાની અહીંયા ગેલેરી આપેલી છે। ગેલેરીની સાઇઝ બિગ રહેવાની છે, મોટી સાઇઝમાં ગેલેરી મળી રહેવા છે। સાથે કહી દઉં કે અહીંયા અલગ અલગ વોશરૂમ અને બાથરૂમ બંને આપેલા છે અને સાથે અહીંયા ગેંડીની સુવિધા પણ વોશ બેઝ આપેલું જ છે। ડબલ માળનું ડ્યુપ્લેક્સ મકાન રહેવાનું છે। નીચે તો તમને બતાવી દીધું તો ચાલો ઉપર પણ રૂબરૂ તમને મકાન બતાવી દઉં। ઉપરની સાઈડ જ્યારે તમે એન્ટર થશો એટલે ત્રીજા માળે ધાબે જવું હોય તો સીડી અહીંયા વચ્ચે પડેલ છે અને આ બાજુ તમે જોશો એટલે ઓપન સ્પેસ અહીંયા પણ એક રૂમ આરામથી તમને મળી રહેવાનો છે। અને આવી જાવ આ બાજુ તમારો સેકન્ડ બેડરૂમ બતાવી દઉં। અહીંયા પણ તમને ઉપરની સાઈડ બે બેડરૂમ મળી રહ્યા છે। ફર્સ્ટ બેડરૂમ જોઈ લો, જોરદાર કન્ડિશનમાં રહેવાનો છે બેડરૂમ। અહીંયા પણ તમને હવા ઉજાસ માટે બારી મળી રહેશે અને સાથે કહી દઉં એટેચ વોશરૂમ બાથરૂમ અહીંયા પણ મળી રહેવાનું છે અને ઉપરની સાઈડ નાના એવા સ્પેસમાં માળિયું અહીંયા મૂકેલ છે। એની એક્ઝેક્ટ સામે પડે છે બીજો બેડરૂમ। બીજા બેડરૂમની કન્ડિશન તમને બતાવી દઉં, જોરદાર રહેવાની છે। અહીંયા પણ તમને પીઓપી રેડી મળવાનું છે। સાથે કહી દઉં કે અહીંયા ફર્નિચર પણ રેડી છે સ્લાઇડર કબાટ સાથે। અને આ બાજુ મારો ભાઈ તમને વિચારતા હોય કે આ બધા ખાનાવાળા કબાટ છે, આ ફર્નિચર સાથે કબાટ મળી રહેવાનો છે। ઉપરની સાઈડ માળિયું મળી રહેવાનું છે અને અહીંયા તમને એટેચ વોશરૂમ બાથરૂમ મળી રહેવાનું છે। તમને એમ લાગતું હશે કે ફર્નિચર રેડી છે પણ જોઈ લ્યો આ મસ્ત મજાનું ફર્નિચર સાથે તમને એટેચ વોશરૂમ બાથરૂમ મળી રહેવાનું છે અને એની બાજુમાં જ આપેલી છે સરસ મજાની બાલ્કની। અહીંયા તમે આરામથી બેસીને બાલ્કનીમાં સોસાયટીનો લુક અને આનંદ ઉઠાવી શકશો એવી મસ્ત મજાની બાલ્કની છે। આખા રૂમમાં મકાનમાં મસ્ત મજાનું ફર્નિચર સાથે તમને દઈ દેવાનું છે અને સાથે કહી દઉં કે પીઓપી પણ એકદમ જોરદાર રહેવાનું છે। હવે કહેતા હશો કે લાલાભાઈની કિંમત જણાવી દો તો આની કિંમત રાખેલી છે 45 લાખ રૂપિયા નેગોશિયેબલ। હજી પણ તમને આમાં ગમશે, બેસશો તો થોડું ઘણું આગુ પાછું કરી દેવામાં આવશે।